અમારી દુલ્હન ઓ બાકી કાંઈ ના ઘટે. ઊભી ઊભી એવી એકલી સ્માઈલ કરે છે, ઢીંગલી જેવી લાગે છે. ગોર બાપાને માથે પધરાવી દીધા. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો અત્યારે છે ને 7:30 જેવો ટાઈમ થયો છે અને આજે રાતે અમે છે ને ઊંઘ જ નથી કરી. કાલે રાત્રે છે ને અમે એમાંથી દાંડિયા રસ રમીને આવ્યા ને પછી ખાલી અમે ચેન્જ જ કર્યું છે અને ચેન્જ કરી ને સીધા અમે છે ને પાર્લરમાં તૈયાર થવા જ આવી ગયા છે. અને આખી રાત મતલબ અમે 2 વાગ્યાના મતલબ કેટલા અમે 4 જણા હતા ને સાથે બ્રાઇડલ હતા ને. તો અત્યારે સવારના કેટલા 6, 5:30, 6 જેવો ટાઈમ લાગ્યો છે અમારે અને મસ્ત તૈયાર બહુ મસ્ત થયા છે. અમારી ચણિયા ચોળી તો છે તો મસ્ત, બટ અત્યારે લુક બતાવવાળું છે ને કોઈ છે નહીં. રાત તો હજી કારે જ છે. સુતા તમે આગળ કોલ કર્યો, ઉઠાડ્યા. હવે હમણાં આવશે પછી કંઈક આગળ વાત વધશે, પછી કંઈક મને વિડીયો ક્લિપ ને એવું ઉતારી દેશે. અને અમે આઈ થિંક કેશોદના ખબર નહીં ક્યાંક આવ્યા છે, શું છે રેસોર્ટ છે અને એમાં અમે આવ્યા છે ફોટોશૂટ કરવા માટે બ્રાઇડલનું ને એ લોકો અહીંયા સાઈડમાં એનું ફોટોશૂટ કરે છે અને અમે અહીંયા સાઈડમાં 1-2 જણા અમારું ફોટોશૂટ કરીએ છીએ. તો અહીંયા રહ્યા અમારા ભાભી. કેવા લાગે છે કોમેન્ટ કરીને કેજો અમને કે અમારા ભાભી કેવા લાગે છે, કેમ કે અમારા અણવર છે ભાઈ, અણવર. અણવર ને તો પછી આમ કંઈક વ્યવસ્થિત લાગવું જોઈએ ને મસ્ત લાગે છે ભાભીઓ. તને જો બતાવું તમને, બહુ જોરદાર લાગે છે. આશિતા છે ને એના સગા ભાભી છે, એના બાપાના છોકરાના વાઇફ છે. આ સગા ભાભી છે એના નણવર બન્યા છે, એટલે જોરદાર લુક ભાઈ આવે છે એનો. તો કઈ નહીં, અત્યારે ઠંડુ મસ્ત વાતાવરણ છે. હવે ઘરે જઈએ ને રાજ હોત અહીંયા આવી જાય ને પછી મારો લુક તો બતાવશે ને, બાકી જો અત્યારે મેળ આવશે કોઈ મને બતાવવા લાગશે, મતલબ મોબાઈલ પકડવા લાગશે તો પછી હું મારો લુક ખુદ બતાવી દઈશ, જોઈએ બાકી. અને હવે કેટલા 8, 8:30 વાગ્યાનું તો છે જાનનું મુહૂર્ત. જોઈએ અહીંયાથી બધા ફોટોશૂટ કરીને ક્યારે નીકળે. અને હમણાં છે ને બ્લોગ વ્યવસ્થિત આવતા નથી મારા, કેમ કે હું બહુ દોડાદોડીમાં છું. બટ ફ્રી થાવ, સુરત જાઉં એટલે વ્યવસ્થિત પાછું બધું ચાલુ થઈ જાય. તો કંઈ નહીં, ચાલો હવે ઘરે જઈને કાં મળીએ અને ઓલા લોકોનું હું તમને થોડીક ક્લિપ બતાવી દઉં. અમારી દુલ્હન ઓ બાકી કાંઈ ના ઘટે. ઊભી ઊભી એવી એકલી સ્માઈલ કરે છે, ઢીંગલી જેવી લાગે છે. થઈ ગયો અમારું નહીં, આનું પૈસું. આ સીતા આપડી બેન એક ક્લિપ બાકી છે, એ લઈ લઈએ. એલા ક્યાં ક્યાં લઈ જઈએ? વાહ, તમારે વિડિયો બનાવવાનો કેમેરા? હાલ ને તો બોલવા માંડ, લે બોલવા માંડો બે. એમાં હાય હાય કરવાથી નહીં હાલે, તમને જે આવડે એ. આમ તો બેન જીપડો મારી જોડે બહુ મોટો છે. ગોર બાપાને માથે પધરાવી દીધા.
હા બે જ છે. થોડાક રાખજો. હું એક હાથમાં રાખી એક હાથમાં પીડા. હાથમાં નથી મને નીચે પડી જાય. ઉડાડતા કોઈ નથી ઉડાડો. હાલો 3 2 1 સ્ટાર્ટ એક આઈને જોશ થી પૂરું આવે એમાં જ આવશે પતરાવી નાખે બીજા હાથે લઈ જાય એટલે અહીંયા મેમરી કાર્ડ ફૂલ થાય તો હવે તમે પહેરાવો ફટાફટ. અમારી ટેક ન હોય ને હવે મંગળસૂત્રમાં સ્ટાર્ટ એ ફૂલ તો મારો ના ઉડાડી છે હોય છે વર્ગી પડે હા તો આડા ઉડાવે. ઓય જાવ તો. તો બસ ઘરે આવી ગયા છે અને મેરેજ પણ પૂરા થઈ ગયા છે ને આશિતાની વિદાય હોતન થઈ ગઈ છે. જો કે એની વિદાય થઈ ને આશિતાની એ પછી જ હું એકદમ આરામથી નીકળી એના ઘરનાઓને બધાને મળી અને પછી હું આરામથી નીકળી ગઈ ત્યાંથી હું ને રાજ બંને. અને આજે છે ને સવારના શું કહેવાય કે રાજ બ્લોગમાં આવ્યા જ નથી. તો એનું કારણ શું છે કે અમે કેશુરથી જ્યારે મેં બ્લોગ ચાલુ કર્યો ને ફોટોશૂટ કરવા ગયા હતા અમે પાર્લરથી ડાયરેક્ટ, તો ત્યાં રાજ હતા નહીં કેમ કે એ અમારા ભેગા પાર્લરમાં આવ્યા નહોતા. એટલે મેં એકલી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને રાજને છે ને થોડુંક મેરેજમાં આવવામાં લેટ થઈ ગયું હતું. તો જ્યારે રાજ પૂગ્યા ને ત્યારે શું કહેવાય કે જાન આવી ગઈ હતી ને પછી એટલી દોડાદોડી બધી વધી ગઈ હતી કે મને રાજ જ્યારે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નથી મળ્યો. કેમ કે એ પછી જેન્ટ્સમાં હોય, હું અહીંયા લેડીઝમાં હોય, આ સીતાની જોડે ને જોડે હતી એટલા માટે. તો એટલે આજે રાજ બ્લોગમાં નથી પૂગી ગયા, બટ એ મેરેજમાં આવ્યા હતા બે સાથે જ પછી ઘરે આવ્યા આગળ. અને હવે શું કહેવાય કે થાકડો બહુ જ લાગ્યો છે. તો હવે શું કહેવાય કાલ આખી રાત સુવાનો મેળ નથી આવ્યો. અમે 10 મિનિટ હોત ને મેં આશિતા આવે પછી આશિતાના ભાભી આપણે સવારે બ્લોગમાં મળ્યા હતા ને એ અને એક ફ્રેન્ડ બીજી હતી આશિતાની, અમે 4 જણાને 10 મિનિટની નીંદર લેવાનો ટાઈમ મળ્યો નથી. એટલે હાવ હાલત ખરાબ છે. અને મેં છે ને હેરસ્ટાઈલ મતલબ બધી જે પિનઅપ કર્યું હતું ને એ બધું ખોલી નાખ્યું. જો કાલો શું કહેવાય કે પાર્લરવાળાએ ક્રિમ્પિંગ ને એવું બધું કર્યું હોય તો એ બધું હજી છે. અને આ કલ જેવા આમ નેમ તો મેં આમાં હું કરીને ક્યારના હું ખુલ્લા કરું છું. બટ આ શું કહેવાય કે સ્પ્રે માર્યો હોય ને એ લોકોએ તો આ જાતું નથી કાંઈ આમ. એટલે હવે મેં કીધું નિરાતે સવારે આ બધું વ્યવસ્થિત થોડો કાચકો બાચકો ફેરવીને ત્યાં પછી વોશ કરી નાખીશ, એવું કંઈક કરીશ. અને મેકઅપ તો છે ને મેં ત્યાં જ રિમૂવ કરી નાખ્યો હતો કેમ કે મને છે ને મેકઅપ ને એવું બધું બહુ કાંઈ ગમે નહીં. તમને બધાને ખબર જ છે કે આપણે એકદમ નેચરલ સિમ્પલ રહેવાવાળા માણસો છે. બટ આ તો એમ કે બેસ્ટ ફ્રેન્ડના મેરેજ હતા તો મેં વિચાર્યું રાજ કહે કે ના કે શું કહેવાય કે જાનના દિવસે તો તૈયાર થાજે પાર્લરમાં એમ. એને તો મને બધા ટાણા પાર્લરમાં તૈયાર થવાનું કીધું હતું. બટ મેં કીધું કંઈ નહીં એક ટાઈમ પાર્લરમાં તૈયાર થાઈશ. તો પાર્લરમાં તૈયાર થઈ ગઈ. જો કે બહુ મસ્ત લાગતું હતું મારું ફાઇનલ લુક. કેમ કે મેં છે ને એકદમ સિમ્પલ કરાવ્યું હતું. હેરસ્ટાઈલ પણ એકદમ સિમ્પલ, બહુ હેવી નહીં
અને મેકઅપ તો એકદમ નેચરલ સિમ્પલ જ કરાયો હતો. બટ તોય મને છે ને ક્યારે મેકઅપ નથી કરતી ને એટલે એટલો બધો ગમે નહીં મેકઅપ. એટલે જેવું મતલબ એના મેરેજ પૂરા થયા ને હજી તો વિદાય બાકી હતી ને એ જ પહેલાં છે ને મેં આખો મેકઅપ વાઇપ્સ લઈને ક્લીન કરી નાખ્યો હતો, કેમ કે મને બહુ મેકઅપ ગમે નહીં એટલા માટે. તો બસ એવું બધું છે. હવે છે ને થાક લાગ્યો છે તો જમી કાઢવી, આગળ રસોઈ બનાવી, જમીને પછી સૂઈ જઈએ. અને કાલે છે ને હવે આપણે મળીએ શાંતિથી. તો ચાલો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને શું કહેવાય કે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.